કેશોદમાં અનરાધાર 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી। પાણી ભરાતા વાહન વ્યવહારને મોટા પાયે અસર થઈ છે। કેશોદના આ દ્રશ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘણા બધા લોકોના વાહનો ખોરવાયા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કેશોદના આ દ્રશ્યો છે। 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢના કેશોદના આ દ્રશ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। જૂનાગઢના કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં સારા વરસાદથી નોરી નદીમાં નવા નીર ઠલવાયા। નદીમાં નવા નીર આવતા મેસવાણ ગામમાં પાણી ઘૂસી ગયા છે। દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા। તો જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। ત્યારે કેશોદમાં વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચતા ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા નોરી નદીમાં નવા નીરની આવક થઈ છે। પરંતુ આ સાથે ઘણા બધા નીચાણવાળા એવા પણ ગામડાઓ છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। જૂનાગઢના કેશોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી કેશોદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। કેશોદના સંખ્યાબંધ ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે। કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવને લઈને લોકોને હાલાકી પડી રહી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે। કેશોદ તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો। ત્યારે અનેક ગામડાઓ સંપર્કવિહોણા થવા પામ્યા હતા। ત્યારે આજે સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કેશોદના છે। કેશોદમાં જે વરસાદ વરસી રહ્યો છે અનરાધાર સવારથી મેઘમહેર જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારોમાં હતા તે પાણી જોવા મળી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો તંત્ર પણ હાલ એલર્ટ જોવા મળી રહ્યું છે। મામલતદારની ટીમ પણ પોતાના જે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં એલર્ટ જોવા મળી રહી છે। અને જે સંપર્કવિહોણા ગામ થયા છે તેને પણ સાવચેત કરવામાં આવ્યા છે કે નદીવાળા જે વિસ્તારો હોય ત્યાં અવરજવર ન કરવી। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।